નમસ્કાર દુધાપુર આચાર્ય મહેશભાઈ. આજે અમારા કિચન ગાર્ડનની અંદર જે રીંગણી મરચીના જે રોપા રોપ્યા છે ત્યારે આ રોપાને અમારા ગણિત વિજ્ઞાનના શિક્ષક ગુરુ સાહેબ ઓછું કરવું પડે ત્યારે જમીન ઓછી કરવાથી જે છોડ છે એ છોડનો વિકાસ સારો થાય. ત્યારે અમે પણ આજે અમારી ટીમ સાથે મારી સાથે ઇકો મંડળની જે ટીમ છે એ ટીમના કિશન છે, કરણ છે, પરેશ છે, એ બધા આવ્યા છે. ત્યારે અમે આ એક કામ દુધાપુરા આચાર્ય મહેશભાઈ, મારી સાથે ધોરણ 8ના વર્ગના બાળકો છે. આજે અમે ધોરણ 8ના વર્ગના બાળકોને કિચન ગાર્ડનની અંદર લઈને આવ્યા છે. ત્યારે મારી સાથે ગણિત વિજ્ઞાનના શિક્ષક મુકેશભાઈ પણ છે. મુકેશભાઈ, આ તમારી ટીમ સાથે તમે શું કરી રહ્યા છો? સરસ. ઓકે, વેરી ગુડ. એટલે આજે અમારા ગણિત વિજ્ઞાનના શિક્ષક મુકેશભાઈ આ બાળકોને જમીન પોચી કરવાથી વનસ્પતિને જે પણ વાયુઓની જરૂર છે, જે ખનિજ ક્ષારની જે જરૂર છે તે પૂરતા પ્રમાણમાં મળે એ હેતુસર કિચન ગાર્ડનની આ તમારા કિચન ગાર્ડનની અંદર તમે કયા કયા રોપા રોપ્યા છે? ઓકે, રીંગણ, મરચી અને ફુલેવાર. બેટા, તમને સાહેબે જે આજે શીખવાડ્યું આવું ઘરે વાડી, તમારી ઘરે વાડી છે ને, ખેતર છે ને, તમે ઘરે પણ રીંગણી, બટાકા, મરચા બધું કરતા છો, કરો છો ને? પણ તમને આવું ખબર હતી કે આવું કરવાથી છોડને આવું થાય નથી ને? તો આજે તમે તમારા શિક્ષકે જે તમને સમજણ આપી છે એ પ્રમાણેનું જ્ઞાન લઈ અને તમારે ઘરે પણ પોતાના ઘરે જે છોડ રોપ્યા એની માવજત કરવાની છે અને આપણા કિચન ગાર્ડનની માવજત કરીશું. આ કિચન ગાર્ડનમાં ગયા વખતે આપણે ઘણા બધા રીંગણ, ટામેટા લાગ્યા હતા ને, એને તમે ખાધા હતા ને, આ વખત પણ તમારે જ એનો લાભ લેવાનો છે. મુકેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, આ ઇકો મંડળની ટીમને ધન્યવાદ અને ધોરણ 8ના બાળકોને પણ ધન્યવાદ. ધોરણ 8ના વર્ગના બાળકો અને ધોરણ 8ના વર્ગ શિક્ષક મુકેશભાઈ અમારા કિચન ગાર્ડનની અંદર ખાતર નાખવા વિશે બાળકોને શીખવાડી રહ્યા છે. અને આજે આ જમીન પોચી કર્યા બાદ ખાતર નાખવામાં આવી રહ્યું છે કે જેથી મુકેશભાઈ, આ કયું ખાતર તમે ઉપયોગ કરી રહ્યા છો? ઓર્ગેનિક ખાતર છે, બરાબર, કેમિકલ વગરનું. ઓકે, કેમિકલ વગરનું ખાતર, ઓર્ગેનિક ખાતર મુકેશભાઈ નાખી રહ્યા છે, કુદરતી રીતે ખાતર. અને એ ખાતરથી રીંગણ, મરચાના રોપાનો વિકાસ થાય. મુકેશભાઈ, આ ખાતર નાખવાથી શું થશે આ છોડની અંદર? સરસ. એટલે તમે એમ કહેવા માંગો છો કે જે આપણો જે ખોરાક જેમ લઈએ છીએ એમ વનસ્પતિ પણ જે ખોરાક માટે જે જરૂરી છે એ પોષક તત્વો આ ખાતરથી મળે છે. ખૂબ સરસ. બેટા, જોયું આપણે જેમ ખાઈએ છીએ રોજ રોટલી, શાક, ભાખરી, આ બધું ક્યાંથી આવે છે? ખેતરમાંથી આવે છે ને. ખેતરમાંથી રોટલી તૈયાર બનીને તો આવતી નથી, પણ આ રીતે અનાજનું ઉત્પાદન થાય છે. અનાજનું ઉત્પાદન કોણ કરે છે? ખેડૂત. કોણ કરે છે? ખેડૂત. એટલે ખેડૂત એ અનાજનું ઉત્પાદન કરે છે, એ અનાજ બજારમાં આવે છે અને બજારમાંથી આપણે ઘરે લાવીને ખાઈએ છીએ. ત્યારે આજે આપણા કિચન ગાર્ડન દ્વારા ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ કરી છે અને ગણિત વિજ્ઞાનના શિક્ષકે સરસ એવી માહિતી આપી. ત્યારે તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ.